કઈ ને કઈ બહેનો જુદું કાઢ નાખે, આપણને ખબર ન પડે. નરસિંહ મહેતાએ એની પત્નીને કહ્યું કે તું મોટા ભાઈને એમ કહી દીધું તે કે આપણે ઘરે શ્રાદ્ધ કરીશું, આપણા ઘરમાં શું સંપત્તિ પડી છે? તું મોટા ભાઈને કહી દીધું કે અમે આ વખતે અમારા ઘરે શ્રાદ્ધ કરીશું. તું કોણ મોટા ભાઈને મોઢે લાગવા વાળી? આમ મહેતાએ જ્યારે ઠપકો આપ્યો ત્યારે સજળ નેત્રે માણેક મહેતીએ કહ્યું કે હું બોલી સમજીને બોલી છું. મોટા ભાઈ આટલા ગુસ્સે થઈને અપમાન કરવા માંડ્યા એટલે મારાથી સહન ન થયું, એટલે હું બોલી ગઈ છું. પણ ઘરમાં કાંઈ નથી. 3 દિવસથી ઠાકોરજી ભૂખ્યો છે. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. આપણા ઘરમાં કઈ ઝવેરાત પડી? તમે કથા તો આખી સાંભળી, હા? યાદ આવે છે એટલે કહું. શ્રાદ્ધ પક્ષ વણશીધર નરસિંહને કહેવા ગયા. નરસિંહ કીર્તન કરતા હતા. જ્યારે હોય ત્યારે કીર્તન કીર્તન, આ સિવાય બીજું કઈ કામ જ નથી. કાલે બંને જણા આવીને ચૂલો ખોદજો, આટલું અનાજ દળજો, આટલું ફલાણું કરજો, આમ કહીને બહુ બોલ્યા. નરસિંહ મહેતા તો કીર્તનમાં હતા. પણ નરસિંહ મહેતાના પત્નીથી સહન ન થયું. લાજમાં મોઢું રાખી અને કહ્યું, મોટા ભાઈ, આમ અપમાન કરીને અમને જો જમાડવા હોય તો બાપ તો અમારાય છે, અમે અમારે ઘરે શ્રાદ્ધ કરીશું. કોઈ દિવસ કર્યું છે શ્રાદ્ધ? મોટા ભાઈ, અમારા પ્રારબ્ધ અમે ભોગવીએ છીએ. મારો પતિદેવ ભગવાનનું કીર્તન કરે એ કોઈ ગુનો નથી મોટા ભાઈ. અને તમારે અપમાન જ કરવું હોય તો શ્રીમંતાએ તમને મુબારક. વ્યાખ્યાનમાં એવું આવે છે. અમે અમારે ઘરે પ્રસંગ કરીશું. ભલે શ્રાદ્ધ દાડા ચાલ્યા જાય પણ મોટાનું માન નહીં રહે. કઈ હવે વણશીધરનું જવું, મહેતાજીએ છેલ્લા શબ્દો માણેક મહેતીના સાંભળી લીધા અને કીર્તન બંધ કરી. બહુ સરસ, મને બહુ ગમે. મેં બચપણમાં આખ્યાનો સાંભળેલા, રાત્રિએ ગામડાઓમાં આખ્યાનો થતા. બહુ સરસ બોલ્યા છે નરસિંહ મહેતા કે અપમાન કરે, ગાળો દે કે માર મારે તોય એ મારો મોટો ભાઈ છે. એ અત્યારે આપણા બાપની જગ્યાએ છે. ઉમા સંત કી યહી બડાઈ, એ મંદ કરત જો કરે ભલાઈ. ઉમા સંત કી યહી બડાઈ. અને તું બોલી ગઈ ને તે એમ કહી દીધું કે અમે અમારે ઘરે શ્રાદ્ધ કરીશું, આપણા ઘરમાં છે કઈ? ત્યારે સજળ નેત્રે કહ્યું, બહેનોનો સ્વભાવ, ભક્ત મહિલા પણ આખર મહિલા, કહ્યું તમને ખબર ન પડે એમ એક સોનાની વાળી મેં સંતાડી રાખી છે, બાકી તો ઘરેણા વેચાઈ ગયા છે. ક્યાં છે વાળી કામિની, લાવો મારે હાથ. ભીડ પડે જો ભક્તને તો મારો લાજે લક્ષ્મીના. ઘરમાં વાળી અને 3 દિવસથી ભગવાન ભૂખ્યો છે. શ્રાદ્ધનું જે થવું હોય તે થાય, વાળી લાવો, ભગવાનનો ભોગ ધરાવવો છે. લાંબી કથા છે, આપ જાણો છો. વાળી વેચી આટો, ગોળ, શાકભાજી 5 જણને થાય એટલું આવ્યું લઈ આવ્યા. ઘી તૂટે છે, 5 જણની રસોઈમાં ઘી તૂટે. ઘરે શ્રાદ્ધ કરવું છે. ભરોસો અદ્ભુત. પત્નીએ કહ્યું કે 5 જણની રસોઈ થશે, હું, તમે, દીક્ષિત, આપણા કુળગોર અને 5મા કોઈ પણ અતિથિ. છઠ્ઠાની વ્યવસ્થા નથી અને 5માં ઘી તૂટે. દીક્ષિતને બોલાવી આવો. મહેતાજી ગયા.
જુનાગઢનો પ્રસિદ્ધ ચોરો, નાગરો બધા બેઠેલા, સારંગધર ને કૃપાધર ને ફણીધર ને બેઠેલા, બાકી ટેઢી પાઘડી, કસવાળા અંગરખા, સાવ નવરાશ, બસ આખા ગામની વાતો જ કરવાની બેઠેલા. એમાં મહેતાજી નીકળે છે, વૈષ્ણવી તિલક. હા 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 હા, શું સૌરાષ્ટ્ર ભક્તા હતો. હા, જેને નામ પાડ્યું છે એને વંદન છે. નરસિંહ સિંહ જેવો માણસ નીકળ્યો. હા, તળેટી સમીપે એવું લાગ્યા કરે છે કે હજી તારી કરતાલ વાગ્યા કરે છે. જુનાગઢ જઈએ તો નરસૈયાની કરતાલ ખખડે, એનો અવાજ સંભળાય અને દત્તાત્રેયની ચાંખડી સંભળાય. ખટાક ખટાક ખટાક. દત્ત દિગંબર ઉતરતો હોય કમંડળ કુંડમાં સ્નાન કરવા માટે. તળેટી સમીપે એવું લાગ્યા કરે છે અને હજી ક્યાંક કરતાલ વાગ્યા. હજો હાથ કરતાલ ને ચિત ચાનક, તળેટી સમીપે હજો ક્યાંક થાનક. હજો હાથ કરતાલ અને ચિત્તમાં મસ્તી. હજો હાથ કરતાલ ને ચિત ચાનક, તળેટી સમીપે હજો ક્યાંક થાનક. મહેતાજી નીકળે છે, મશ્કરી કરી નાગરોએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધા વલ્લભ, રાધા વલ્લભ, રાધા વલ્લભ. ભગત તો ભગત હોય, ઝૂકી પડ્યા ભગત. બાપજી પ્રણામ પ્રણામ. ભગતરાજ મહેતાજી, હા સાંભળ્યું છે કે આજે તમે સ્વતંત્ર શ્રાદ્ધ કરો છો, મોટા ભાઈને ત્યાં નહીં? હા, આ વખતે વળી ભગવાને કૃપા કરી છે તો અમારે ઘરે કર્યું. મહેતાજી સાચી વાત કરીએ શું? આમ તો વંશીધર ભાઈ ને ઘરેથી, મોટા ભાઈ ને ઘરેથી સાગમટે 700 ઘર નાગર ને નોતરું મળી ગયું. પણ જો તમારે ઘરેથી નોતરું મળે તો પેટ ભરીને ભોજન નહીં, તુલસીના પત્ર ઉપર જેટલું રહે એટલી પ્રસાદી મળે. તો મોટા ભાઈનું નિમંત્રણ ઠુકરાવી 700 ખોરડા નાગરના નરસિંહ મહેતાને ઘરે આવે. જો તમારું આમંત્રણ મળે તો. અને ભગતને આનંદ છવાયો. હવે 5 જણામાં ઘી તૂટે અને કીધું તો પછી કહી દો સાગમટે 700 ઘર. 1 વાગે બધા જમવા આવે. 9 વાગ્યાનો સવારે સમય હતો. 1 વાગે 700 ઘરને જમવાનું આમંત્રણ આપી નીકળી ગયા. વૈષ્ણવો કેટલા ભાવુક છે, મારા ઘરનો પ્રસાદ લેવા માટે ઈચ્છે છે. એ ઘરે આવ્યા અને મહેતીએ પૂછ્યું, દીક્ષિતને બોલાવ્યા? બોલે દીક્ષિતને તો હું ભૂલી ગયો, પણ આખા ગામને નોતરું આપ્યું છે. પણ 5 જણમાં ઘી તૂટે છે. અને તમે? બોલે દેવીએ મને ખ્યાલ ન રહ્યો, બધાની ઈચ્છા આપણે ઘરે ભોજન કરવાની, તો મને એમ થયું કે કેમ આપણાથી કંજૂસ બનાય. અરે પણ તમે વિચાર તો કરો, આ પ્રતિષ્ઠાનો સવાલ છે. મહેતીને એમ લાગ્યું કે ભગતનું કોણ માને, મશ્કરી કરી હશે, કોણ સાચું માનવા. જાઓ, તપેલી આપી અને કહ્યું કે ઘી લઈ આવો, ઉધાર. હાથમાં તપેલી આપે. આ ગુજરાતી શબ્દ બહુ સરસ છે, તપેલી. હોય સાવ ઠંડી પણ આખી દુનિયા એને તપેલી કહે. આપણે ગરમ કરવું હોય દૂધ, પણ ખોટે ખોટી ઈ તપે.
દૂધ કાઢી નાખીએ તોય તપેલી રહે. બહુ ગુજરાતી શબ્દો બહુ સરસ. અને દરેક ઘરમાં લગભગ 1 2 ન હોય તપેલિયું કેમ ઘરમાં? આપણા ઘરમાં નથી લે કેમ? આમાં કઈ હું કઈ ખોટી વાત કરું છું? લે તમને એમ કે આ ઠંડો પર છે એટલે આ બધું હું કઈ તપેલી હોય ઘરમાં. ઘણા ભાગશાળીના ઘરમાં તો આખી અભરાઈ હોય. બહેનોને એમ થશે કે અમારું કહે છે, એવું નથી, તપેલાય હોય છે. મોટા મોટા ટોપ હોય તપેલા. પણ ફરક એટલો કે તપેલાને તો બિચારાને વાર તહેવારે મોકો મળે, બાકી તપેલી તો 5-5 મિનિટે. તપેલા તો જયારે મોટો પ્રસંગ હોય ત્યારે ઈ વટ કરે. મોટા મોટા 500-1000 માણસની રસોઈ ત્યારે તપેલા આવે. 8-8 જણા ઉપાડે તોય ઈ ચારે એને મોકો આવે ત્યારે ઈ હલે નહીં. 15-15 જણા આવા હોય તપેલા. તો તપેલી આપી છે મહેતાજીને. તપેલી ગરમ થાય ને તો સમજણની સાંઢસીથી ચૂલા ઉપરથી એને નીચે મૂકી દેવી. અંદર ચા કે દૂધ હોય પી જવું. 5 મિનિટમાં તપેલી એની મેળાએ ઠંડી થઈ જાય. જીવનને શાંતિથી જીવો. હાથમાં તપેલી આપી છે. મહેતાજી જુનાગઢની બજારમાં ઘી લેવા નીકળ્યા છે. બહુ પ્રસિદ્ધ વાત છે. વ્યાખ્યાનકારો ગાય છે. ગાય ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનું ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનું ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનું ધ્યાન ધરી. મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી. આપણા સૌરાષ્ટ્રમાં કીર્તન અને વ્યાખ્યાનોની પદ્ધતિ હતી. કમર ઉપર બાંધી હાથમાં કરતાલો લઈને ઉભા ઉભા વ્યાખ્યાનો કરતા. બડી અદભુત પદ્ધતિ હતી. જુનાગઢની બજારમાં એક હાટ પાસે જઈને મહેતાજી ઉભા રહ્યા. જય રાધા વલ્લભ બાપજી, જય રાધા વલ્લભ. કેમ? આજ આપ બોલે પિતાજીનું શ્રાદ્ધ ઘરે કરવું છે અને ઘી નથી એટલે ઘી લેવા આવ્યો છું. અરે મહેતાજી, ગીરમાંથી કાલ સાંજે ચોખ્ખું ઘી આવ્યું, દાણાદાર ગીરનું ઘી છે, લાવો લાવો. એ ત્રાજવામાં ધડો કર્યો, ઘી નાખ્યું, આપ્યું. વેપારીને એમ કે કોઈ દિવસ લેવા નીકળે નહીં, લેવા નીકળ્યા છે તો પૈસા હશે તો જ નીકળ્યા હોય, અને આ ભગતને તો એમને મળી રહેતું હોય એટલે ડબલ ભાવ લો. ઘી આપતા કહ્યું, મહેતાજી પૈસા? હા ભાઈ, પૈસા તો નથી. હા, પણ વચન આપું છું, વ્યાજ સહિત 15 દિવસમાં આપી દઈશ. હવે વેપારી તો હોશિયાર, એને એમ થયું કે આ ઉઘરાણી ક્યારે પતે ને આ વળી મને આવો ઉછાળો શું આવ્યો કે મેં સીધો ધડો કરીને પૈસાનું પૂછ્યા વગર ઘી નાખી દીધું.
પણ વેપારી તો હોશિયાર હોય. મહેતાજી 15 દિવસ નહીં, મહિને પૈસા આપજો. ન મળે તો વાંધો નહીં, પૈસા તો આજ છે ને કાલ નથી. લે, વેપારી શરૂ થયો. પણ ઘી તો તાજું છે, પણ સવારે ખબર ન રહી, રાતે ખુલ્લું રહી ગયું હશે, એમાં એક ગરોળી પડી ગયેલી, આને મેં કાઢી નાખી. નહીં નહીં નહીં, ઠાકોરજીનો ભોગ તૈયાર કરવાનો, એમાં અશુદ્ધ ઘી ન ચાલે. તમે પાછું લઈ લો. પેલા ને એ જ કામ હતું. ઘસીને તપેલીમાંથી ઘી કાઢી આપ્યું, કાઢી લીધું, તપેલી આપી. બીજી દુકાન, ત્યાં પણ દુકાનદાર ઘી આપે, પૈસા માંગે. મહેતાજી કહે પૈસા નથી, લોકો ઘી પાછું. જુનાગઢમાં કોઈએ મહેતાજીને ઘી ન આપ્યું. હા, આ સમાજ આપણો. 11 વાગ્યાનો સમય છે. માણેક મહેતી પ્રતીક્ષા કરે, ક્યારે ઘી લાવે, ક્યારે રસોઈ કરું, કેમ મોડું થયું હશે. અને જુનાગઢની બજારનો અંત આવતો હતો તળેટી તરફ. ત્યાં છેલ્લી દુકાને જ્યાં પહોંચ્યા, વ્યાખ્યાનકારો એ કહ્યું, એક વૈષ્ણવ જનનું હાટ જો, ધરણી ધરનું ધ્યાન ધરી. એક વૈષ્ણવ જનનું હાટ જો, ધરણી ધરનું ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો, ધરણી ધરનું ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો, ધરણી ધરનું ધ્યાન. એક વૈષ્ણવનું હાટ આવ્યું. વૈષ્ણવ ખૂબ પ્રેમી હતો, નરસિંહ નો પ્રેમી હતો. કૂદકો માર્યો દુકાન ઉપરથી. મહેતાજી, આજ મને પાવન કરી દીધો બાપ. લાકડી પડે એમ પડી ગયો. જય રાધા વલ્લભ, જય રાધા વલ્લભ. ક્યાં જાઉં છું બાપજી? મારા પિતાજીનું શ્રાદ્ધ છે, ઘી લેવા નીકળ્યો છું. બાપજી, આપણી દુકાનમાં ઘી છે? બોલે નહીં, ચોખવટ કરી લઉં. 7-8 દુકાનદારોએ ઘી આપ્યું, પૈસા નહોતા એટલે પાછું કાઢી લીધું છે. તમે આપો ને પાછું કાઢવું પડે. અમારી પાસે પૈસા નથી, પણ 15 દિવસે આપી જઈશ, વ્યાજ સહિત આપે. અરે બાપજી, આપના વડીલ અમારા વડીલ છે, પૈસાની જરૂર નથી. જેટલું ઘી જોઈએ એટલું લઈ જાઓ. મેં તો કહે હું મફત લઉં નહીં, વેપારી કહે હું પૈસા લઉં નહીં. ભક્ત પ્રેમી હતો, વૈષ્ણવ હતો. પછી નક્કી કર્યું કે એક કામ કરો મહેતાજી, તમને એમ ન લાગે કે મેં મફત લીધું, અને મને એમ ન લાગે મને મળી જાય એવું. એક કામ કરો, હું અહીંયા ઘી આપું એ દરમિયાન મારી દુકાન પાસે એક કીર્તન ગાઓ. હવે કીર્તન આવે એટલે તો આને શું બધું ભૂલાઈ જાય. ઘૂઘરા તો જેબમાં જ રાખતા હતા. તપેલી દુકાનના પેલા ઉપર મૂકી, જેબમાંથી ઘૂંઘરું કાઢીને પગે બાંધ્યા છે. હાથમાં એ નરસિંહની પ્રસિદ્ધ કરતા અને કીર્તન શરૂ કર્યું છે. રાધા રાધા કૃષ્ણ રાધા, રાધા રાધા કૃષ્ણ રાધા, રાધા રાધા કૃષ્ણ રાધા, રાધા કૃષ્ણ રાધા, રાધા કૃષ્ણ રાધા. એક કીર્તન, બીજું કીર્તન, ત્રીજું કીર્તન. મસ્તીમાં નરસિંહ મહેતા 50-100 વૈષ્ણવો ચારે બાજુ ઘેરી વળ્યા છે. જય હો જય હો થઈ રહ્યું છે. કીર્તન ઉપર કીર્તન ગાય છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. એક પછી એક એના પદો એને ગાયા છે.
12 વાગ્યા. મહેતાજીને સમયનો ખ્યાલ ન રહ્યો. અહીં મહેતી રાહ જોવે કે શું થશે. ઠાકોરજીનું મંદિર છે ઘરની અંદર. માણેક મહેતી મંદિરમાં જઈને પ્રાર્થના કરે. એને યાદ આપો આજ શ્રાદ્ધ છે. મહેતી પ્રાર્થના કરે. વૈકુંઠ હલવા માંડ્યું. મહેતાજી ભજનમાં શ્રાદ્ધનો પ્રસંગ, ભક્તની પ્રતિષ્ઠાનો સવાલ છે અને વચન એણે જ આપ્યું છે, કૌંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ. કૌંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ. ભગવાન ઉતાવળ થયા છે. લક્ષ્મીજીને કહ્યું, ભક્તરાજ મુશ્કેલમાં છે, હવે મારે જવું પડશે. ગરુડને પુકાર્યો છે. ખગરાજ તૈયાર છે. ભગવાન બોલે જુનાગઢ જવું છે. યાદવોને બોલાવ્યા, પાર્ષદોને બોલાવ્યા. સેવકોના રૂપ લઈ લઈ ભોજનની સામગ્રીની પોઠો ભરી ભરી અને સંકલ્પમાંથી જે સૃષ્ટિ ઉત્પન્ન કરે એને નરસૈયાને ઘરે ભંડારો કરવામાં શું વાર લાગે. પોઠો ઉતરી, આકાશેથી રોજી ઉતરે. હા, એ જયારે હાથ છૂટો કરે પછી કોણ એનું પેલું કરી શકે? 1000 માણસો પોઠો ભરી ભરીને જુનાગઢમાં આવ્યા. મહેતાજીનું ઘર ક્યાં? મહેતાજીનું ઘર ક્યાં? પેલા નાગરો બેઠા હતા ત્યાં. આ બધા પૂછ્યું, તમે કોણ છો? બોલે અમે મહેતાજીના સેવકો છીએ અને આજ એના પિતાજીનું શ્રાદ્ધ છે એટલે સામગ્રી લઈને આવ્યા. ઓહો હો, ભગતે કોઈ મોટા શેઠને પકડ્યો લાગે છે. આવી વાતો કરે. ઘર બતાવ્યું, પોતે બધા જાય છે પણ એ વખતે ભગવાન તૈયાર થયા છે. એ ધોતી, એ અંગરખું, એ વૈષ્ણવી તિલક, તુલસીની માળા, હાથમાં કરતાલ અને બધી તૈયારી કરીને પ્રભુ આવ્યા છે. વ્યાખ્યાનકારો બોલ્યા છે, સેવક રજ સારે સેવક આયા આજ દેવાધી દેવજી ભક્ત વત્સલ ભગવાન છે. ભક્ત ભાગોળે આવી ભૂધરે, ભાગોળે આવી ભૂધરે. લીધું એને નરસૈનું રૂપજી ભગત વત્સલ મારો ભગવાન. ભક્ત એ ભક્ત વત્સલ ભગવાન છે. ભગત વત્સલ. હાથમાં ઘીની તપેલી ને આવ્યા છે લઈને. મહેતી તો જરા ગુસ્સામાં હતા. મહેતી લો ઘી. અને મહેતીને ગુસ્સો આવ્યો, તમારી ટેવ ક્યારેય સુધરશે? આજ શ્રાદ્ધ છે, 12 વાગ્યા છે, હજી દીક્ષિતજી નથી આવ્યા, શ્રાદ્ધ કરાવનારા ગોર બાપા નથી આવ્યા અને તમે ને બસ મોડું કર્યા જ કરો તો ટેવમાં ક્યારેય સુધારો થશે? આદત પડી જશે. ભગવાન કહે આદત પડી નથી જતી એટલે તો આવું છું, નહીતર ગાળો ખાવા કોણ આવે? જાઓ જલ્દી ગોર બાપાને બોલાવી આવો.
ભગવાનને થયું કે અહીંયા બહુ ઊભા રહેવામાં સારું નથી, વધારે સાંભળવું. ઘીની તપેલી મૂકી અને નીકળ્યા છે ગોર બાપાને બોલાવા. હવે નરસિંહ મહેતાના કુળ ગોર જે હતા એ નાનું એવું મકાન, એના ઉપર મેળો, મેળામાં એક બારી અને બારીમાં બેઠી દડીનું શરીર, પેટ ભગવાનની દયા, અને પાન સોપારી ખાય ત્યારે નાક ને હોઠ ને દાઢી બધું આવી રીતનો એનો ચહેરો, વૃદ્ધ શરીર. એમાં ભગવાન મહેતાજીના રૂપમાં આવ્યા અને એ ગોર બાપાએ જોયું કે આજ આ નરસૈયો શ્રાદ્ધ કરે છે. કોઈ દિવસ બોલાયો નથી ને આજ બોલાવવા આવતો લાગે. છોકરાને કીધું, છોકરા, હા દાદાજી, બારણું બંધ કરી દે. બારણું બંધ કરાય. ભગવાન હસ્યા કે તું ઘરનું બારણું નથી બંધ કરતો, તારા પ્રારબ્ધના બારણા બંધ કરી દે. અવસર ગુમાવે. બારીની નીચે નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન ઉભા રહ્યા. બાપજી પ્રણામ, તમે અમારા કુળગોર છો, મોટા ભાઈને ઘરે તો દર વર્ષે પ્રસંગ, આ વખતે વળી અમે અમારી ક્ષમતા પ્રમાણે શ્રાદ્ધનો પ્રસંગ રાખ્યો છે અને આપ વિધિ કરાવવા. કોઈ દિવસ બોલાવ્યો છે? દક્ષિણા ક્યારે આપી? બાપજી હું ગરીબ માણસ છું. બહુ ગુસ્સે થયા, અપમાન કર્યું. હું તારો ગોર નથી, તું મારો જજમાન નહીં. કહ્યું બાપજી તમારે બધા સરખા હોય. કાં નહીં, અવાજ નહીં કર. બાપજી અમે ગરીબ માણસ એટલે તમારી નહીં. હવા હવા દે. લે હવામાં એ ક્યાં અડા આવે છે? હવા તો તું ઉપર બેઠો, એ તો નીચે છે. બહુ બોલ્યા ત્યારે કહ્યું કે તો પછી ચિઠ્ઠીમાં લખી આપો કે નરસિંહ મારો યજમાન નહીં, હું એનો ગોર નહીં. નહીં છોડે તું. છોકરાને કીધું, છોકરા જલ્દી લાવ, કાગળ પેન લાવ. કાગળ પેન આપ્યા. નાણે મોટા મોટા અક્ષરે લખ્યું, નરસૈયો મારો યજમાન નહીં, હું એનો ગોર નહીં. નીચે મોટા અક્ષરે સહી કરી એનું પોતાનું નામ લખ્યું. ઉપરથી ચિઠ્ઠી નાખી, હાથમાં લઈ કસ સાથે બાંધી દીધી. ભગવાન પાછા ફર્યા. જુનાગઢના એક ગ્રામીણ બ્રાહ્મણ, ગાયત્રી મંત્ર શુદ્ધ ન આવડે પણ શંકરનો ઉપાસક, ભાવ ખૂબ. જનોઈના ધાગા મેલા થઈ ગયેલા. ખભા ઉપર હળ લઈ ખેતરે જતો હતો, પણ બ્રાહ્મણ દેહ હતો. ભગવાને પ્રણામ કર્યા છે. ભૂદેવ, બાપજી, અરે મહેતાજી, આજ મને આપના દર્શન થયા, હું ધન્ય બની ગયો. બાપજી આપ ભૂદેવ છો? હા. તો મારા પિતાનું શ્રાદ્ધ છે, વિધિ કરાવવા. અરે બાપજી મને ગાયત્રી મંત્ર પૂરો આવડે નહીં. બોલે ભલે ના આવડે, તમે વિધિ કરાવો. એ લોકો પણ મને કહે નહીં. બહુ હાથ કરી પ્રભુએ અને લઈ ગયા. આંગણામાં પગ મૂકી નરસિંહના રૂપમાં ભગવાને મહેતીને કહ્યું, મહેતી બાપજી આવી ગયા છે, એને બેસવા માટે સોનાનો પાટલો આપો. હવે વાળી વેચાવી નાખી છે અને આ સોનાના પાટલા માંગે. ગુસ્સો તો ઘણો આવ્યો, પણ હવે ભૂદેવ ઉભા છે, એની રૂબરૂમાં બોલવું એ ઠીક નહીં. 2-3 વખત કહ્યું ત્યારે મહેતી પછી મંદિરમાં જતા રહ્યા. હવે મંદિરમાં જ્યાં જાય ત્યાં મંદિરના ખૂણામાં સોનાના પાટલાનો ઢગલો પડે અને આ ઢગલો જોઈ મહેતીને થયું કે આટલા બધા સોનાના પાટલા, કઈ સમજ ન પડી. ઈશ્વરના રહસ્યને કોણ જાણે? હા, લાજમાં મોઢું ઢાંકી કઈ બોલ્યા વગર પાટલો મૂકી ગયા. ભગવાન નરસિંહના રૂપમાં હાથ જોડી પેલા ગ્રામીણ ભૂદેવને કહે, બાપજી બેસો, વિધિ. પણ પેલો કહ્યું, ખેતરમાં બેસનારો, મને આ પાટલા ઉપર ન ફાવે. કહે નહીં બેસો, આપ બ્રાહ્મણ છો. હરિતોષન વ્રત દ્વિજ સેવકાઈ. હા, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનું એક વ્રત છે,
બ્રાહ્મણની સેવા કરો. હરિતોષણ વ્રત દ્વિજ સેવકાય. આદર આપ્યો છે, ખૂબ આદર કર્યો. બેસો. સંકોચ પામતા ભૂદેવ બેઠા. પછી કહ્યું હું વિધિ શરૂ કરાવ. પણ બોલે હું શું વિધિ કરાવ, મને કઈ આવડે. બોલે જય શ્રી કૃષ્ણ બોલો. એ જય શ્રી કૃષ્ણ ભૂદેવ બોલવા ગયા અને નરસિંહના રૂપમાં પ્રભુએ ટચલી આંગળી અને જીભે અડાડી. ત્યાં તો ચારે વેદના પાઠ ઘનપાઠ શરૂ થયા. આટલી વસ્તુ લાવો, આટલા તરભાણા લાવો, આટલા લોટા લાવો, આટલી આચમની લાવો, પંચામૃત લાવો, આંબાના પાન લાવો, પુંગી ફલ લાવો, તુલસી દલ લાવો, આ લાવો. સડસડાટ વિધિ શરૂ થયો. મુકમ કરોતિ વાચાલમ. હા, અને ભગવાન મેતીને કહે બધું આપો. મેતી કહે પણ હવે પાટલામાં શ્રદ્ધા બેઠી કે પાટલાનો ઢગલો છે બીજું નીકળે. અંદર ગયા તો બધી સામગ્રી મૂકી છે. વિધિ શરૂ થયો. બીજી તરફ પાર્ષદો યાદવો સેવકોના રૂપમાં રસોઈ શરૂ કરી છે. 700 નાગરના ઘર જમી શકે એટલી રસોઈ. પણ રસોઈની સુગંધે જુનાગઢને આંટો માર્યો. ચોરે બેઠેલા નાગરોના નાક ખુશ્બુ ખેંચે. દાળની ભભક આવે, ચૂરમાના લાડુની ભભક આવે. આવી સુગંધ કાયમ આવતી હોય તો લે, આ કોના ઘરની રસોઈ? એમાં એક છોકરાએ આવીને કહ્યું, દાદાજી મહેતાજીને ઘરે રસોઈ થાય. હે? હા. તો આપણે તો આમંત્રણ સ્વીકારીને બોલે દર વર્ષે તો મોટા ભાઈને ત્યાં જમીએ છીએ, આજ એમને ત્યાં. બોલે આવું ભોજન ક્યારેય જમ્યા નથી. નક્કી કર્યું સર્વાનું મતે કે વણશીધરને ખોટું લાગે ભલે લાગે, પણ આપણે મહેતાને ત્યાં જમવા જવું. હવે મહેતાને સારું લગાડવું છે એટલે બધા કહેવા લાગે, છોકરા એક કામ કર, તારી બાને કહે નરસિંહ મહેતાને ઘરે જઈને મહેતીને કઈ મદદ કરે, મોકલ. છોકરો ઘરે ગયો. અમારા બાપુજી કીધું છે મહેતી ને મદદ કરવા માટે. એના પત્ની ગયા. એક બાજુ રસોઈ, એક બાજુ વિધિ ચાલે. ભગવાન નરસિંહના રૂપમાં બેઠા છે. બ્રાહ્મણ પત્નીને પ્રણામ કર્યા છે. આવો પધારો પધારો. મારું આંગણું રૂડું થયું આજ, પણ આજ મારા પિતાનું શ્રાદ્ધ. આહા, નરસૈયાના બાપને પોતાનો બાપ બનાવ્યો છે. હા, ભક્તિનો માર્ગ તો જુઓ. અને તમે આવા જૂના કપડા પહેરીને આવો. આજ તો મારે ઘરે ઉત્સવ છે. હા મહેતાજી, હું તો ઓચિંતા આવી, હવે અમે કપડા બદલીને આવીએ. નહીં નહીં નહીં, મોડું થશે. મહેતી અવાજ કર્યો મહેતાજી. હા હા, સાડી આપજો. મારે એક સાડીથી બીજી સાડી નથી અને આ સાડી માંગે છે. પણ હવે પેલો પાટલો જોયો, બધા પૂજાની સામગ્રી, એટલે તો શ્રદ્ધા વધી. મંદિરમાં જાય ત્યાં તો અમેરિકાની સાડીઓ. લે હા, ઈ કઈ એને મળવું હોય ત્યાં ભાઈ, એ તો હા માન્ચેસ્ટર માંથી ઉપડેલું કાપડ, ટાંકાના ટાંકા ઉપડેલા, એની પેરામણી મોળી હોય બાબા. એ પચરંગી સાડી આમ 2 જણા ઉપાડે ત્યારે ઉપડે એટલું તો હોનું અંદર ભરેલું. હવે બહેનોનો જીવ. આવી સાડી આપવી વાળી વેચાઈ ગયેલી, પણ હવે હુકમ કર્યો છે સાડી આપી. બ્રાહ્મણ દેવતાના પત્નીએ લીધી. આ વાત ચોરે પહોંચી કે સાડીઓ આપે છે. અને બધા વડીલો એના છોકરાઓને બોલાવ્યા કે ઘરે જઈને તારી બાને કહી દે ફાટેલી સાડી પહેરીને જાય. વાહ હા, ઘરે ઘરે 700 ઘરે બધા ફાટેલા સાડીઓ પહેરીને ગયા. પણ હવે આને ઘરે ક્યાં તાણ હતી બાપા.
દેવારે વાળો ના વાલા મારા હરિના હરિના બધાને સાડીઓ આપી છે. 1 વાગ્યાનો સમય અને પંગતો થઈ ગઈ છે. બ્રાહ્મણ દેવતાઓ પોતાના પરિવાર સાથે ભોજન માટે આવ્યા છે. હાથમાં જળના લોટા છે. બેસવાના સોનાના પાટલા છે. ભૂદેવો પાટલાને આમ આંગળી ઘસે કે આ સોનું હશે કે ઉપર ગિલીટ હશે, શું હશે? સોનાના થાળી વાટકાઓ ખણાંગ 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 થાળીઓ પડવા માંડી. મોઢા દેખાય. અને ભોજન પીરસાણ. વેદમાં 4 પ્રકારની રસોઈનું વર્ણન, એ ચતુર્વિધ રસોઈ બની. 700 ઘરના બ્રાહ્મણ પરિવાર ભોજન કરવા બેઠા છે. ભોજન કરતા પહેલા બધાને એક તુલસીનો પારો, એક સોનાનો પારો, એવી કંઠીઓ આપી. સંકલ્પ થયો ભોજનનો. પંચકવલ કરી, બ્રહ્માર્પણમ કરી, હરિહરનો હર હર મહાદેવ કરી અને ભૂદેવોએ જમવાનું શરૂ કર્યું. પણ ઠાકોરજીની રસોઈ, એની રસોઈનું કોણ વર્ણન કરે? એવી અદ્ભુત રસોઈ બની. વિધવિધ વાનગી પીરસાણી છે, કોણ વર્ણન કરે? બટેટાનું શાક, પરવળનું શાક, કારેલાનું શાક, દૂધીનું શાક, વટાણાનું શાક, ગાંઠિયાનું શાક, બધું હોય એમાં. મેસૂબ, મોહનથાળ, લાડુ, ગોળના લાડુ, ખાંડના લાડુ, ચણાનો લોટ ભેળવેલા લાડુ, તળેલા મુઠિયા, પાત્રવડી, પાપડ, બાજરાના, ઘઉંના, મરચાં તળેલા, ભજીયા, આહા, દાળ, નાની નાની પૂરી, રાયતું, દહીંની કટોરી, મઠો, ઢોકળા, મેથીના ભજીયા, કેળાના ભજીયા, વિધવિધ સામગ્રી, તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળ, શીંગ પાક, મગજ પાક, જુદા જુદી બધી સાટાન, જલેબી. હા, તો થાળી આખી ભરાઈ. અને ભૂદેવોનું તો મુખ્ય ભોજન મોદક હોય છે, લાડુ પીરસાયા છે, અને પછી જે ઉપાડ્યા છે લાડુ. મગન ખાવે 25, મગન ખાવે 25, રામચંદ્ર કુ 32. મગન નામના મહારાજ હતા, એ 25 ગોળી ઉપાડી ગયા. હર હર કરે ત્યાં 3 ગોળીની જગ્યા થઈ જાય. મગન ખાવે 25, રામચંદ્ર કુ 32, આનંદ રામ કુ 38, દાલ 30 કટોરા, 30 કટોરા દાળ. મગન નામના મહારાજ 25 લાડુ, આવું વ્યાખ્યાનમાં આવે છે. આનંદ રામ નામના મહાત્મા ભૂદેવ હતા, એ 32 લાડુ ઉપાડી ગયા. રામચંદ્ર નામના મહારાજ 38 પહોંચ્યા. કરુણા શંકરે અડધી સદી પૂરી કરી, 50. મગન ખાવે 25, રામચંદ્ર કુ 32, આનંદ રામ કુ 38, દાળ 30 કટોરા. મગન લાડુ મંગવાય, બામન લાડુ મંગવાય, બામન લાડુ મંગવાય. એ તો લાડુ લાડુ લાડુ, બસ. પીરસણીઓ ગયો નથી, નહીં થાળી ખાલી થઈ. ક્યાં જાય લાડુ ખબર ન પડે. 50, 60, 70 ઉપર આંટો માર્યો. ભજીયા પૂરી ની તો આમ ગોટો વાળીને જવા દે. હા,
मगन खावे 25 रामचंद्र को 32 आनंद राम को 38 दाल 30 कटोरा बामन जमने को आई बहुत भोजन बनवाए बामन जमने को आई लाडू बनवाए बामन जमने को आई प्यार भोजन श्लोक बोलता जाए देव उमापति સુર ગુરુ મંત્રો બોલાય ભૂદેવો બહુ તૃપ્ત થયા ખૂબ ભોજન કર્યું ઘણાએ તો એટલું ખાધું આમ જોવાય નહીં એક ભૂદેવ તો ના છોકરાને કે તું મારા ચશ્મા પહેરાવી તો બધાએ તૃપ્ત થઈ ભોજન કરી પ્રભુ જમાડે પછી કોણ તૃપ્ત રહે હા વ્યાખ્યાનમાં આવો વિનોદ આવતો વિનોદ હે આચમન કરી પાન બીડા લીધા અને ભૂદેવો નરસિંહ મહેતાને કહેવા લાગ્યા કે આ સોનાના વાસણો છે જરા સાચવીને મૂકજો ક્યાંય આડાવડા થઈ જાય એકાદી ચમચી આડાવળી થાય તો કેટલા રૂપિયા નહીં નહીં બાપજી એઠા વાસણો અમારે ઘરે ન હોય એ તમે લેતા જાઓ અને બધાએ એઠા વાસણો ઉપાડ્યા દાળના રગડા ઉતરતા જાય પોતાના અંગૂછામાં એ બધું બાંધી ભૂદેવો નીકળે છે ભગવાન દ્વારે નરસિંહના રૂપમાં બેઠા બેઠા મુઠ્ઠી ભરી ભરી અને સોના મહોરોની દક્ષિણા આપે જય હો નરસૈયાનો જય હો ભગતનો જય હો જુનાગઢમાં વાહ વાહ જય જયકાર થયો છે ધીમે ધીમે હાલે છે માખીઓ હુમલો કરેલો એઠા વાસણો ઉપર બધાને અને મેં કહ્યું ને એટલું ખાધેલું કે આમ નમી ન શકે આમ હાલે એમાં એક ભૂદેવે કહ્યું એલા છોકરા હા મારા પગમાં પગરખા છે તું જરા જોતો છોકરાએ કહ્યું હું નીચું નથી જોઈ શકતો હું તમારી ચોટલીને આધારે પડ્યો આવું છું મારાથી નીચે જો એમ નથી હું આ ચોટલીનો આધાર છે પોતપોતાને ઘરે પહોંચ્યા છે આવો વિનોદ વ્યાખ્યાનકારો કરતા એમાં એક ભૂદેવ તો એટલું જમેલા અને મેં કહ્યું એમ નીચું જોઈ શકે નહીં હવે ઘરનો દરવાજો નાનો નીચો એટલે 2-3 વખત કપાળ ઉપર આમ અથડાણ ફૂટ થઈ એને એમ કે કંકુ તડકાનું ઓગળ્યું લોહી નીકળ્યું એમાં એમના પત્નીએ કીધું પણ શું અંદર નથી આવતા તમે બોલે પણ હવાતું નથી આ શું થાય કે ખબર પડતી નથી આ ઘર તો આપણું છે ને લે હવે તો પછી આ કેમ બારણું બદલી નાખ્યું પછી પત્ની બહુ ચતુર હતા એને એમ થયું કે આ નહીં હવે તમે શું ખાધું બાજુવાળા જમીન આવ્યા જોયું કેમ જોડીમાં નાખીને લાવવા પડ્યા તમે તો હાલીને આવ્યા હે એ કર્યું અંદર વહી ગયા હે કરતા માથું નીચું નમ્યું પ્રવેશ થઈ ગયો નાગરી નાથને જમાડી ભગવાન મૈતીને કહે છે હું
દામો કુંડે સ્નાન કરી આવું અને પછી આપણે જમીએ. વિધિ બધું પૂરું કરીને ભગવાન હવે રવાના થવાની. પણ મહેતીનો ગુસ્સો બહુ ચડેલો કે આટલાને જમાડ્યા અને મારી વાળી વેચાવી નાખી. હવે આ બધું પૂરું થાય પછી હું જોઉં. ભગવાન કઈ પૂરું થાય પછી ઊભો રહે એ બીજો. હું દામા કુંડે સ્નાન કરી આવું એમ કહીને ભગવાન ત્યાંથી નીકળ્યા. પણ જતા જતા પ્રભુને વિચાર આવ્યો કે હું જતો રહીશ અને કુળગોર નરસૈયાને પકડશે કે મારી ભૂલ થઈ ગઈ, મને દક્ષિણા આપો, તો ભગત ક્યાંથી આપશે? એટલે સામેથી ગયા. એમાં પેલા ગોર બાપાએ ચિઠ્ઠી લખી આપી હતી અને પસ્તાવો થયો, ભક્તરાજ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને દક્ષિણા ના આપો તો કઈ નહીં, આખરે હું તમારો ગોર છું. ચિઠ્ઠી ફાડી નાખો. ભગવાને ફાડી નાખી અને ખૂબ દક્ષિણા આપી છે. જય હો, જય હો, દીર્ઘાયુ હો, દીર્ઘાયુ હો. 2 વાગ્યા છે અને અહીંયા 150 માણસની જમાત વૈષ્ણવના હાટ પાસે ધૂળની ડમરી ઉડે, હાથમાં કીર્તાલ અને મહેતાજી કીર્તનમાં મસ્ત છે. રાધા રાધા કૃષ્ણ